ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દેશમાં મેટ્રો લાઇનની કેબલ ચોરીમાં સંડોવાયેલી કુખ્યાત આંતરરાજ્ય ખેકડા ગેંગના 4 મુખ્ય ઇસમોને ઝડપી લીધા છે। આ ગુનાહિત ગેંગે અત્યાર સુધીમાં ભારતના અનેક શહેરોમાં કુલ 35થી વધુ મેટ્રો કેબલ ચોરીના ગુનાઓ આચર્યા છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, દિલ્હી, પુણે, પનવેલ, ભોપાલ અને ઇન્દોરનો સમાવેશ થાય છે। આ ચોરીનો ગુનો 2 જૂનના રોજ IPL મેચ દરમિયાન કોબા મેટ્રો સ્ટેશન નજીક બન્યો હતો, જ્યાં ગેંગના ઇસમો રાતના સમયે 17.85 લાખ રૂપિયાના 700 મીટર મેટ્રો કેબલ કાપી ચોરી ગયા હતા। LCB 1 અને LCB 2ની 4 ટીમોએ એકસાથે કામગીરી શરૂ કરી હતી। CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શંકાસ્પદ વાહનો ઓળખી ટીમ આરોપીઓ સુધી પહોંચી હતી। આરોપીઓએ ચોરાયેલ કેબલ કલોલ ખાતે ભાડાના મકાનમાં છુપાવ્યા હતા। મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી વાયર કાપીને ચોરી કરતા એક મોટું ગેંગને ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલ। આ મોટું ગેંગ આંતરરાજ્યમાં મતલબ ઘણી બધી રાજ્યોમાં કામ કરતા હતા અને કુલ મળીને લગભગ 100થી ઉપર ગુનામાં આ લોકો સંડાવેલ છે। ખાસ કરીને ગુજરાતમાં જો આ મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી 3 ગુના દાખલ થયેલ છે, એક કોબામાં, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન, એક વેજલપુરમાં અને ત્રીજું શાહપુરમાં। આ 3 ગુના ગેંગ દ્વારા કરવામાં આવેલ અને એની અલાવા લગભગ દિલ્હીમાં 14 ગુના, પુણેમાં 12 ગુના, બોમ્બે પનવેલમાં 6 ગુના, એને અલાવા ભોપાલ અને ઇન્દોરમાં પણ એની ગુના દાખલ કરવામાં આવેલ છે અને કુલ મળીને અત્યાર સુધી પોલીસ પાસે 35 ગુનાની ઇન્ફોર્મેશન આવેલ છે અને ઘણી બધા હજુ નીકળવાની શક્યતા છે અને કુલ મળીને 100ની આસપાસ ગુના ડિટેક્ટ થશે। આમાં એક ટીમ દિલ્હી દ્વારા પણ મોકલવામાં આવેલ છે, એ ટીમ પણ પૂછપરછ ચાલુ છે। એની પાસે લગભગ 101 અનડિટેક્ટ FIR છે, તો એનીમાંથી ઘણી બધા ગુના આમાં ડિટેક્ટ થવાની શક્યતા છે। એ ગેંગની એમો એવી રીતે છે કે એ લોકો જ્યાં મેટ્રો સ્ટેશન્સ છે, મેટ્રો ટ્રેન છે, આ શહેરોમાં જાય છે અને આ શહેરોમાં લગભગ 15 દિન, 1 મહિના, 2 મહિના રોકાયેલ છે। એક ગેંગ માં લગભગ 12થી 13 લોકો હોય છે। દર વખતે ગેંગના મેમ્બર્સ બદલાય છે અને 4-5 કોમન મેમ્બર્સ હોય છે। આ 4-5 મેમ્બર્સ ગેંગ ઓપરેટ કરતા હોય છે અને એ બાકી મજદૂર આવે છે ગુના કરતાં પહેલાં, ગુના કરીને પછી મુદ્દામાં લઈને વાપસ જતા રહે છે। તો એવી રીતે એ લગભગ મેં કીધું કે બોમ્બે, ભोपाल, पुणे अलग अलग जगह पे गुना किया है। सेम આપણા જગ્યા પણ अहमदाबाद में પણ शाहपुर में जो गुना दाखिल हुआ है, वेजलपुर में उसका तुरंत मुद्दामाल वापस लेने गया અને આ ગુનામાં પણ જે દિવસે પોલીસ પકડા એ દિવસ मतलब કાલે જ્યારે પોલીસ પકડા તો ये मुद्दामाल लेके वापस जाने वाले